આ બાબતમાં ઘણા લોકોના મેસેજ આવે છે કે ગૂગલ પેમાં પોકેટ ક્લિક કરતા પૈસા કપાય છે અને સત્ય શું છે? આજકાલ સોશિયલ મીડિયા ઉપર એક સ્ક્રીનશોટ ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જેમાં કહેવામાં આવે છે કે ગૂગલ પેમાં પોકેટ ઉપર ક્લિક કરતા જ બેંક ખાતામાંથી પૈસા કપાઈ જાય છે. પણ મિત્રો, આ અર્ધ સત્ય છે. અર્ધ સત્ય જોખમી હોય છે. પોકેટ કોઈ ખાસ ફીચર નથી કે ક્લિક કરતા પૈસા કપાઈ જાય, પણ ઘણા કિસ્સાઓમાં પોકેટ એક કોન્ટેક્ટ મર્ચન્ટ શોર્ટકટ હોય છે. આ ક્લિક કરવાથી કંઈ થતું નથી, પણ પૈસા ત્યારે જ કપાય છે જ્યારે તમે એમાઉન્ટ નાખો અને યુપીઆઈ પિન દાખલ કરો. લોકો ક્યાં ભૂલ કરે છે? અજાણ્યા નામ જોઈને કર્ટસીમાં ક્લિક કરે છે અને પેમેન્ટ સ્ક્રીન આવી જાય પછી ધ્યાન આપે આગળ વધી જાય છે. રિક્વેસ્ટ અને પે વચ્ચેનો ફરક સમજતા નથી. જે ફ્રોડ કરનારા લોકો છે, પોકેટ ઓફર, કેશબેક જેવા નામથી ટ્રેપ કરી શકે છે. એટલે સમજવાની મહત્વની જે વાત છે એ ખાસ એ છે કે યુપીઆઈ સિસ્ટમમાં એપ્રુવલ વગર પૈસા જતા જ નથી, અને જો તમે પિન નાખ્યો નથી તો પૈસા ગયા નથી. પોતાને કેવી રીતે આ બાબતથી સુરક્ષિત રાખશો? કોન્ટેક્ટ નામ ઉપર ક્લિક ન કરો. પેમેન્ટ કરતા પહેલા યુપીઆઈ અને અમાઉન્ટ વેરીફાઈ કરો. કલેક્ટ રિક્વેસ્ટ આવે તો વિચાર્યા વગર એક્સેપ્ટ ન કરો. સ્ક્રીન ઉપર પે લખેલું છે કે રિસીવ એ ધ્યાનથી પહેલા વાંચો. તમારો યુપીઆઈ પિન ક્યારેય કોઈ સાથે શેર ન કરો. એટલે ખાસ કરીને આવી અફવાઓથી લોકો ડરે છે અને ઘણા લોકો સાચી માહિતીના અભાવે ફસાઈ જાય છે. એટલે સાચી માહિતી શેર કરો, પરિવાર અને મિત્રોને સમજાવો, ખોટી વાતો ફેલાવતા આપણે અટકાવીએ.